નવસારીની કાવેરી નદીના પાણી મુખ્ય માર્ગો પર ફરી વળ્યા। એવું એટલા માટે કેમ કે મુખ્ય માર્ગો પર તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। આ પાણીના કારણે પ્રતાપનગરથી વાંસદા તરફના ઓવરબ્રિજનો માર્ગ ધોવાયો છે। બિસ્માર થયેલા માર્ગ પર વાહનોની અવરજવર સદંતર બંધ થઈ ચૂકી છે। ક્યાંય જવાનો માર્ગ લોકોને નથી દેખાઈ રહ્યો। તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। કાવેરી નદીના પાણી પર મુખ્ય માર્ગ પર આ પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। નવસારીના દ્રશ્યો કે જ્યાં નવસારીની પણ આ જ પ્રકારની વરસાદની સ્થિતિ છે। પાણી ભરાવાની સમસ્યા, માર્ગો પર પાણી ફરી વળ્યા અને જેના કારણે આ વાહનો તમે જોઈ રહ્યા છો રસ્તાઓ પર મૂકીને લોકો ઘરે જતા રહ્યા છે। અમુક જગ્યાએ તો વાહનોને પસાર થવા માટે કોઈ પણ પ્રકારનો રસ્તો નથી। લોકોના વાહનો ખોટકાઈ ગયા છે અને તેના કારણે લોકો સાવચેતી પૂર્વક ઘરે જવું પણ એમના માટે મજબૂર બન્યું છે। અને બીજી તરફ જે સમસ્યા છે પાણીની એ તો શહેરમાં છે જ, એની સાથે હવે ઓવરબ્રિજનો માર્ગ પણ ધોવાઈ ગયો છે। બિસ્માર થયેલા માર્ગ પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે હાલ પૂરતી। નવસારીમાં વિકટ પરિસ્થિતિની વચ્ચે સેનાએ સંભાળી છે કમાન્ડ। રેસ્ક્યુ ટીમની મદદ માટે સ્પેશિયલ ટુકડી કામે લાગી છે। ગ્રામ્ય વિસ્તારમાં ફસાયેલા લોકોને ખસેડવામાં આવ્યા। જો કે સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી તેમના દ્વારા કરવામાં આવી છે। ગણદેવી તાલુકાના દમડાળાચા ગામમાં પણ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે। તો મેડિકલ સહિતના લેટેસ્ટ ઇક્વિપમેન્ટ્સ સાથે જવાનો ખડે પગે તૈનાત છે। તો આ વરસાદની પરિસ્થિતિમાં નૈતિક જવાબદારી છે તમામ લોકોની। જ્યારે નાગરિકો સહયોગ આપી રહ્યા છે ત્યારે સેનાના જવાનો પણ ખડે પગે કામગીરી કરી રહ્યા છે। રેસ્ક્યુની ટીમ તુરત જ મદદની વહારે પહોંચી જાય છે ત્યારે સ્પેશિયલ ટુકડી કામે લગાવવામાં આવી છે શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં। જો કે નવસારીની આ પ્રકારની સ્થિતિ છે। વિકટ પરિસ્થિતિની વચ્ચે સેના તમામ લોકોનું રેસ્ક્યુ પણ કરી રહી છે। આ ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને આ સાથે ગણદેવી તાલુકાના ગામમાં પણ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે। મેડિકલ સહિતની તમામ સુવિધાઓ લોકોને મળી રહે તેના માટે ઇક્વિપમેન્ટ સાથે આ જવાનો ખડે પગે કામગીરી નિભાવી રહ્યા છે।